और वृद्धों को हाथ पकड़कर स्नान करवा नहाते समय अपने सामान को लावारिस ना छोड़े। આ હે રામઘાટ સિપરા નદી. અહીંની માન્યતા એવું કીએ બધાય કે અહીંયા હાથને મોઢું ને એવું ધોઈ લે એટલે આપણી યાત્રા સફળ ગણાય. તો અહીં બધા આવજો, ઉજ્જૈન આવો ને. ઘણા એમને મહાકાલેથી નીકળી જાય ડાયરેક્ટ દર્શન કરી. ડાયરો આ ઈ જ કરે છે સ્નાન. એ લખ્યું ત્રિભુવન વંદિતા સિપરા. કોઈ નાવા ન પડતા નદીમાં એવી ચેતવણી માઇકમાં બોલે. આ હતી સિપરા નદી અને રામઘાટ બે એક જ કહેવાય. જો કે અને મહાકાલેશ્વર મંદિરની બાજુમાં જ છે, એટલે તમારે આવવું કે હોય તો રિક્ષા કે એવું કાંઈ ન કરે, છેતરાવાય નહીં. ને આજુબાજુમાં જ છે બધું. અને આજે અમારો ત્રીજો દિવસ છે કન્ટિન્યુ આ ઉજ્જૈનનો. ને ગઈકાલે રાત્રે પછી બ્લોગ એન્ડિંગમાં બહુ નહોતો મેળ આવ્યો, કેમ કે રાતે અમે 3 વાગે અહીંયા ઉજ્જૈન પહોંચ્યા રિટર્નમાં. એટલે અને આજે તો અત્યારે સાંજ સુધી છે, પછી તો અમારું નીકળી જવાનું. તો અમે લગભગ મેન સ્થળ બધાય લઈ લીધા ઉજ્જૈનના ને ઓમકારેશ્વર જેવા. બડે ગણપતિ, ટૂંકમાં મોટા ગણપતિ કહેવાય, ન્યાય જેવા. હરસિદ્ધિમાં કાલ ભૈરવ મંદિર, પછી આપણું આ મહાકાલ, પછી અહીંયા સિપરા ઘાટ, પછી ઓમકાલેશ્વર અને 2-3 મંદિર બીજા, આશ્રમ 3-4. એટલે ઘણું જગ્યાએ અમે તો ફર્યા. એટલે ટૂંકમાં ઉજ્જૈન માટે તમે ફરવા આવો તો ઘણું બધું છે, અને એટલામાં જ છે બધું નજીકમાં જ. એટલે રિક્ષા કે એવું કંઈ ન કરે. હા, કાલ ભૈરવ તમારે જવાનું હોય ત્યારે રિક્ષા કરવી પડશે. એ કંઈક 100 રૂપિયા 50-100 રૂપિયા લે લગભગ. એટલે અમારે તો નાઇટનો ટાઈમ હતો, એટલે અમારા આગળથી તો એક્સ્ટ્રા ચાર્જ લીધો હતો. દિવસે 50 કે 100 રૂપિયા છે. એટલે કાલ ભૈરવમાં તમારે રિક્ષાની જરૂર પડશે, બાકી ક્યાંય રિક્ષાની જરૂર પડશે નહીં. અને તમારે અહીંયા હોટલમાં સ્ટે કરવો હોય, ટૂંકમાં રોકાવવું હોય રૂમ માટે, તો મહાકાલેશ્વર મંદિર છે એની બાજુમાં ઘણી હોટલો છે, અને રેટમાં બરોબર છે ટૂંકમાં રૂમ પ્રમાણે. તો ત્યાં જ કંઈક સ્ટે કરાય, કેમ કે તમારે શું છે મંદિરના તે બધું પાસે રહીએ. બાકી ઘણા લોકો આમ રેલવે સ્ટેશન બાજુ ને એ બાજુ રહીએ કે આપણે રેલવે સ્ટેશન નજીક પડે જવા માટે, તો એ ગણતરી ન હોય. કેમ કે અહીંયા તમે રહો તો તમારે આ બધું નજીક હશે, ફરવાની મજા આવશે. અને વધીને 5-10 મિનિટમાં તો તમે જે તે સ્થળે પહોંચી જાઓ તમારી હોટલેથી. એટલે એક આ ખાસ ધ્યાન રાખવું. મહાકાલ મંદિર છે એની આજુબાજુમાં જ કંઈક રહેવું. ભારત માતા મંદિર છે, અમારું હોટલ ત્યાં છે. ભારત માતા મંદિર છે ને એની એક્ઝેક્ટ સામે. એટલે આ બાજુ જ કંઈક રૂમ રખાય મહાકાલ મંદિર બાજુ. એટલે તમારે શું છે બહુ ફરવું ન પડે. એટલે આવી રીતે છે. બાકી આવી રહ્યા એમપી ભાઈ મહાદેવ બધાને સલાહ દઉં એમ સારી. આપણે આવ્યા અનુભવ થયા એ આપણે કહીએ તો બીજા છેતરાય નહીં. જોકે આપણે છેતરાણા તો નથી. એટલે આવું છે. એટલે બાકી થોડી ઘણી શોપિંગ કરી બધા હગાવાલા મગાવ્યું હોય એટલે. અને અત્યારે પાછા મહાકાલ મંદિરે જઈએ છે, પણ ટ્રાફિક બહુ છે, અતિશય. પણ કાંઈ વાંધો નહીં, લાઈનમાં ઊભી જાય વધીને 2 કલાક વારો તો આવી જ જાય. તો
કાંઈ વાંધો નહીં, હવે આ બ્લોગ એન્ડ કરીએ અને પાછું કંઈક નવું એવું કંઈક ઉતારશું, કંઈક જાશું થઈએ. પણ આ બ્લોગને બધા શેર કરજો ને લાઈક કરજો, સપોર્ટ કર્યા રાખજો આમના, બરોબર. તો આવા નવા વિડીયા બધા આવતા રહેશે. સારી સારી આમાં કંઈક જોવાના સ્થળની સલાહીઓ આવતી રહે. બાકી તો કાંઈ એવું કંઈ છે નહીં. બાકી આ જમવામાં તો ઠીક ઠીક બધું જડી જાય તમને, એવું કાંઈ બોલું નથી. એ બધું અહીંયા જ જડી જાય મહાકાલ મંદિરની આજુબાજુમાં. કાંઈ વાંધો નહીં, ચાલો હવે નેક્સ્ટ વ્લોગમાં પાછા મળીએ વહેલા. હર હર મહાદેવ, જય મહાકાલ.